ઓરિએન્ટલ હાઈસ્કૂલ મિર્ઝાપુર અમદાવાદની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે। વિદ્યાર્થી મિત્રો, યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઈક કરો અને શેર કરો। અગાઉ આપણે ધોરણ 11ની અંદર પાઠ 10 જીભ એના વિશે થોડો અભ્યાસ કર્યો હતો। તેના લેખક હતા જ્યોતિન્દ્ર દવે। જ્યોતિન્દ્ર દવે એમનો જન્મ 21/10/1901 અને અવસાન 11/9/1980માં થયું હતું। આપણે એમના વિશે પરિચય પણ મેળવ્યો હતો। ત્યાર પછી પાઠ વિશે પણ થોડી ચર્ચા કરી હતી। આ જે જીભ કૃતિ છે, જે નિબંધ છે, હાસ્ય નિબંધ, એની અંદર મનુષ્યની સર્વ ઇન્દ્રિયોમાં જીભનું સ્થાન આપણે જોયું હતું કે સર્વશ્રેષ્ઠ અને વિશિષ્ટ બતાવવામાં આવ્યું હતું। આપણે કહેવાય છે કે જીભ વડે ચડે પડે માનવી, એ નિબંધ પણ આમાં પૂછાવાની શક્યતા છે। વિચાર વિસ્તારની અંદર પણ હોય છે કે જીભ વડે ચડે પડે માનવી, એ ટાઇટલથી વિચાર વિસ્તાર પણ પૂછાતો હોય છે, ઘણીવાર નિબંધ પણ પૂછાતો હોય છે। જીભ ટાઇટલથી પણ નિબંધ પૂછાતો હોય છે। કહેવાય છે કે મનુષ્યની દરેક ઇન્દ્રિયો બબ્બે છે। હાથ છે, નાકની નાસિકાઓ છે, પછી કાન છે, આંખો છે, બધી બંને બે છે। પણ જીભ એક એવી ઇન્દ્રિય છે જે એક છે ને કામ બે કરે છે, કે જે બોલવાનું અને સ્વાદ ચાખવાનું, બંને કામ। હા, તો આપણે જોયું હતું જીભના વિશેની વાત થોડી ઘણી, જેમાં તમને કીધું કે બે કામ કરી રહી છે, એક બોલવાનું અને સ્વાદ ચાખવાનું। જ્ઞાનેન્દ્રિય અને કર્મેન્દ્રિય બંને રીતે તેને ઓળખવામાં આવે છે, કેમ કે તે જ્ઞાન એટલે કે સ્વાદ પારખવાનું જ્ઞાન તેની પાસે હોય છે, એટલે જ્ઞાનેન્દ્રિય કહે છે, અને કર્મેન્દ્રિય એટલે બોલવાનું કાર્ય પણ તે કરી શકે છે। ત્યાં સુધી આપણે જોયું હતું। અને જીભને લૂલીનું અભિધાન આપ્યું હતું, આપણે કહ્યું હતું, કેમકે એની અંદર હાડકું હતું નથી, અને સ્ત્રી સાથે તેને સરખામણી કરવામાં આવી હતી। આપણે એવું પણ અગાઉ જોઈ ગયા। સાથે સાથે આપણે એ પણ જોયું કે છે કે જીભ દ્વારા શહેરની, તેના ગામની, એ બધી જ ઓળખ આપણને મળી શકે છે। અને જીભ આપણને હોદ્દો પણ બતાવી શકે છે કે કઈ પોસ્ટ પર માણસ છે, એના બોલવાના હાવભાવ પરથી, એના શબ્દો પરથી, એના પરથી આપણે એને ઓળખી શકીએ છીએ। ત્યાં સુધી આપણે અભ્યાસ કર્યો હતો। હવે એનાથી આગળ જોઈએ। જીભ આમ માણસના જાતિ કુળ જ નથી જણાવી દીધી, પરંતુ એ કયા શહેર કે ગામનો છે તે પણ એ કહી દે છે। એક વખત ભરૂચમાં મેં બે મનુષ્યને વાગ્ય યુદ્ધ ખેલતા જોયા। વાગ્ય એટલે કે વાતચીત દ્વારા લડતા જોયા, અને તે વેળા એટલે કે સમય મને બહુ નવાઈ લાગી। આ વેળા શબ્દ તળપદા શબ્દની અંદર પણ પૂછાય છે, સમાનાર્થી શબ્દની અંદર પણ પૂછેલો હોય છે। વેળા એટલે કે તે સમયે મને બહુ નવાઈ લાગી હતી। વાગ્યયુદ્ધ ખેલતા હતા તેની નવાઈ નહોતી લાગી। બે માણસો મળે ને લડે નહીં તો નવાઈ લાગે, લડે એમાં નવાઈ નથી, એ હું સારી રીતે જાણું છું। કે છે કે લડે એમાં કોઈ નવાઈ નથી, પણ એ જે લડતા હતા એના જે શબ્દો સાંભળીને જે બોલતા હતા, વાતચીત કરતા હતા, એ શબ્દો સાંભળીને એને નવાઈ લાગી હતી। કે છે કે તું લાલ ચોર ડોલા કાઢીને ગાલ દે છે, તે માલ પરથી નીચે ઉતરીને બતાવી દઉં। એટલે કે આ તળપદી ભાષા ગામડામાં જે બોલાતી ભાષાના બે સ્વરૂપો છે, એક બોલી કહેવાય છે અને માન્ય શિષ્ટ ભાષા કહેવાતી હોય છે। આ જે ભાષા કહેવાય છે એને તળપદી ભાષા એ બોલીના રૂપમાં એને સ્વીકારવામાં આવે છે। જેમ કે છે કે બહાર ગામે બોલી બદલાય, એટલે કે ગામડે આપણે જઈશું, આપણને ભરૂચની વ્યક્તિ કોઈ મળશે, આપણને બોલીના પણ 4 પ્રકાર છે। મેં તમને આગળ તમારા સિલેબસમાં છે ભાષાના પ્રકારો આવશે, એ હું તમને સમજાવીશ। એટલે કે 4 છે। એક ચરોતરની છે, મધ્ય ગુજરાતની, દક્ષિણી બોલી છે, એ બધી જ જે બોલી છે સૌરાષ્ટ્રની, કાઠિયાવાડી બોલી, એના પ્રકારો ભણવામાં આવશે। એમાંથી આ એક ભરૂચની છે। ભરૂચમાંથી જે માણસો જે વાતચીત કરતા હતા એ સાંભળીને નવાઈ લાગી હતી, એની વાત છે। હવે ડોલા એ તળપદા શબ્દની અંદર છે। ડોળા આપણે કંઈ આંખો કાઢે છે એની વાત કરી છે, એટલે કે જે તળપદી ભાષા સાંભળીને એને નવાઈ લાગે છે। બતાવી દઉં, એકે કહ્યું, સાલા તારું મોં ઉજળું આપણે જે કહીએ છીએ, જે પણ કરમ તો કાલા છે, કાળા। અળની જગ્યાએ લ, અમુક જગ્યાએ ઉજળું, અળની જગ્યાએ લનો ઉપયોગ થયો છે। જોજો, અળનો બહિષ્કાર કર્યો છે તે લોકોએ, અળને વાપરતા નથી। ધોલામાં ધૂલ પડી તારાય, ધોલા એટલે કે ધોળા, એટલે કે તળપદી ભાષા છે ને અમુક વર્ણોનો મૂળાક્ષરનો તે લોકો લોપ કરતા હોય છે, એની જગ્યાએ લ વાપર્યો છે અળની જગ્યાએ। એટલે કે દરેક ભાષાની કોઈ આગવી શૈલી હોય છે, એટલે કે બોલીની।
બીજાએ ઉપરથી જવાબ દીધો. આ બંને યોદ્ધાઓએ એકમતે અળકારનો એટલે કે અળનો બહિષ્કાર કરેલો, એટલે કે અળનો ઉપયોગ કરતા નહોતા, અળની જગ્યાએ લ વાપરતા હતા. જોઈને મને નવાઈ લાગી. તે પછી ભરૂચમાં લગભગ બધા જ માણસોને મેં અળનો સ્થાને લ વાપરતા સાંભળ્યા હતા. સુરત, વડોદરા, અમદાવાદ બધે સ્થળે અળ બોલાય છે. તે ભરૂચમાં કેમ બોલાતો નથી એ ઉચ્ચારશાસ્ત્રનો વિષય કોયડો છે. એટલે કે મને નવાઈ લાગતી હતી કે બધે જ આપણે અળ વાપરીએ છીએ, પણ આ જ્યારે ભરૂચમાં કેમ નથી વપરાતો, એમાં એમને કંઈક નવાઈ લાગી હતી. આપણે આગળ કીધું ને, એમને નવાઈ લાગી વાક્ય યુદ્ધ જોઈ, એટલે કે વાતચીત કરતા જોઈને. મને લાગે છે કે બાળપોથીમાં નળનું ચિત્ર આપી, એટલે કે નળનું ચિત્ર જે આપણે જોઈએ છે કે અળ, નળનો અળ આપણે ભણીએ છીએ, તો કે જે એમની બાળપોથી હશે ભરૂચના લોકોની, એની અંદર કદાચ એમણે અળ અને નળનું ચિત્ર આપ્યું નહીં હોય, તેથી આ લોકો અળ ભણ્યા નથી કે છે. અળકાર શીખવામાં આવે છે ને ભરૂચમાં નળ નથી કે છે. જો આમાં હાસ્ય ઉપજાવે છે લેખક. કદાચ એવું હશે કે ભરૂચની અંદર નળ હોય નહીં, તેથી કદાચ ભરૂચવાસીઓ નળથી એટલે કે નળનો ઉપયોગ નહીં કરતા હોય તો નળની સાથે અળનો પણ બહિષ્કાર કર્યો હશે. પણ એ સાથે આપણને ઝાઝી નિસ્બત નથી. ઝાઝી નિસ્બત એટલે કે એ સાથે આપણે વધારે કંઈ લેવા દેવા છે નહીં. અળકારનો બહિષ્કાર કરનારી જીભ ભરૂચવાસીની છે. એટલે હવે આપણને બોલીએ અળની જગ્યાએ લ વાપરતા આપણે કોઈ મનુષ્યને જોઈએ, કોઈ માણસને જોઈએ, કોઈ બોલતું એને સાંભળીએ તો આપણે તરત કહીશું એની ભાષા પરથી કે તમે ભરૂચના છીએ. એટલે કે છે કે આપણે કીધું અગાઉ કે જીભ તેના ગામ, શહેરની દરેકની ઓળખ આપી દેતું હોય છે, એમ તરત જ જણાઈ આવે છે. તે જ રીતે હવાકારનું હાંક એટલે કે જો માંગનારી સુરતી જીભને શકડું ખોદીને સીએ ને રાબુ પીએ સીએ એમ કહેનારી કાઠિયાવાડી જીભ પણ પોતાના નિવાસસ્થાનની ખબર આપી દે છે. આ જે એમની કહેવતો છે, જે બોલે એના ઉપરથી આપણે ઓળખી શકીએ કે આ કાઠિયાવાડી છે કે આ, મેં તમને અગાઉ જ કીધું કે સૌરાષ્ટ્રની કાઠિયાવાડી બોલી છે, ચરોતરી બોલી છે, દક્ષિણ ગુજરાતની બોલી છે, ઉત્તર ગુજરાત બોલી, મધ્ય ગુજરાત, એ બધી જ બોલીઓ અલગ બોલી છે. બોલી અલગ અને માન્ય શિષ્ટ ભાષા અલગ છે. જીભની કુતૂહલ પ્રિયતા ને છિંદ્રાવેશીપણું અદ્ભુત છે. દાંતના ખૂણે ખૂણેમાં એ ફરી વળે છે. એક ઝીણી સરખી કરચ દાંતમાં ગમે ત્યાં સંતાઈને ભરાઈ બેઠી હોય તો તેને શોધી કાઢે ત્યારે જ એ જંપે છે. એ વિષયમાં પણ એ અબળા વર્ગ સાથે હરીફાઈમાં ઉતરી શકે એમ છે. મોંમાં કાતરા પડ્યા હોય કે ચાંદી પડી હોય તો જીભ વારંવાર ત્યાં જ જવાની. જો આપણે કહીએ છીએ ને, આપણને ક્યાંક દાંતની અંદર કંઈ ભરાયું હોય તો આપણે એને ચેન એટલે કે આપણને જરા પણ એના કાઢ્યા વગર આપણને ચેન નહીં પડે, આપણે એને કાઢીને જ રહીશું ગમે તે રીતે. તો આપણી જીભ વારે ઘડીએ ત્યાં જ અડશે. આપણી જીભની અંદર ચાંદી પડી ગઈ હોય, કંઈક ગરમી નીકળી હોય આપણે મોંની અંદર જીભના ઉપર, તો આપણે વારે ઘડીએ કોઈ બી જગ્યાએ તો વારે ઘડી જીભ આમ કરીશું એટલે કે જીભ સ્થિર રહેતી નથી. અહીંયા એ પ્રશ્ન પૂછાય છે. જીભનું અસ્તિત્વ કે અસ્થિર છે, ક્યારેય તે સ્થિર રહેતી નથી. એટલે કે ક્યાંય ને ક્યાંય અંદર પણ કંઈક ક્રિયા કરતી રહે છે. અહીંયા એ વાત કહેવા માંગે છે કે આપણે કોઈ બી જગ્યાએ કંઈ બી થયું હોય મોંની અંદર તો જીભ ક્યાંય એને હલાયા વગર કે એને અડ્યા વગર રહેતી નથી. તરત જ તે ત્યાં શોધી નાખે છે કે ક્યાં કંઈ ભરાયું છે, દાંતની અંદર શું છે, તરત તે શોધી કાઢે છે. તો જીભ વારંવાર ત્યાં જ જવાની. કૂતરા વગેરે પ્રાણીની જીભમાં ઘા રૂઝાવવાની શક્તિ છે. આપણે જોઈએ છે કૂતરું વાગ્યું હશે ત્યાં પોતાની જીભ વચ્ચે ચાટ્યા કરે છે, એટલે એ ઘા રૂઝવે છે ચાટીને. ઘાને જીભ વડે ચાટ કરે છે, પણ ઉત્ક્રાંતિ ક્રમમાં આગળ વધતા મનુષ્યની જીભમાંથી ઘા રૂઝાવવાની શક્તિ જતી રહીને તેને સ્થાને ઘા પાડવાની ને પડેલા ઘા ચાટી વિશાળ અને ઊંડા બનાવવાની શક્તિ આવી છે. જો અહીં ત્યાં ઉત્ક્રાંતિકાર એટલે કે હવેનો સમય એવો છે કે હવે મનુષ્યની જીભમાંથી ઘા રૂઝાવવાની એટલે કે ઘાના ઉપર મલમ લાગે એવું કામ તો નથી કરતી, પણ વધારે ઘાને ઊંડો કરતી હોય ને એવું કામ મનુષ્યની જીભ કરી રહી છે હાલના સમયમાં. એટલે કે લોકો એવું બોલતા થઈ ગયા છે, લોકોની જબાન એવી થઈ ગઈ છે, કડવું બોલે, પછી કોઈને ખોટું લાગે તેવું બોલતા થઈ ગયા છે. એટલે કે ઘાને રૂઝાવતી નથી, ઉલટાના ઘા તે વધારે છે એવી બધાના જબાન, એટલે કે અત્યારે બધાને બોલવું એવું થઈ ગયું છે. બીજા પ્રાણીઓ કરતાં મનુષ્યનું શ્રેષ્ઠત્વ તથા વિશિષ્ટત્વ એની જીભને લીધે છે.
મનુષ્ય એક સામાજિક પ્રાણી છે આપણે કહીએ છીએ, પણ જે બીજા અન્ય પ્રાણીઓ છે એના સ્થાને મનુષ્ય એ શ્રેષ્ઠ માનવામાં આવે છે. શેના કારણે? એની જીભના કારણે. મનુષ્ય બોલી શકે છે એના કારણે. અન્ય પ્રાણીઓ કરતાં મનુષ્યનું મગજ વધારે બળવાન હોય છે. આ મનુષ્યની વિશિષ્ટતા બતાવવાની હોય તો એને અંદર આ જવાબ લખવાનો રહેશે. અહીંયા ધ્યાન રાખજો કે એને જીભના કારણે તે વિશિષ્ટ ગણવામાં આવે છે. એની પાસે મગજ પણ બળવાન છે મનુષ્ય પાસે, અથવા એમના અંદર બુદ્ધિ વધારે હોય છે. એ વાત મનુષ્ય અને પ્રાણી બંનેના પરિચયમાં આવનારા કોઈથી પણ મનાય એવી નથી. મનુષ્ય કરતાં આંખની બાબતમાં બિલાડી, હાથની બાબતમાં ગોરીલો, નાકની બાબતમાં કૂતરો, પેટની બાબતમાં વરુ ને પગની બાબતમાં ગધેડો બળવાન હોય છે. એ જાણીતું છે. તેમજ બીજા જાનવરોની માફક એને શિંગડા ને પૂંછડી પણ હોતા નથી. જો મનુષ્યની વાત કરી, કહેવાય છે કે એનાથી બળવાન છે અમુક કારણે. બધાની અંદર વિશિષ્ટ છે. બિલાડી તે એની આંખના કારણે છે, ગોરીલો છે એના હાથના કારણે છે, કૂતરો તેના નાકના કારણે છે, વરુ તેના પેટના કારણે, ગધેડો તેના બળવાન પગના કારણે. એટલે કે દરેકની આગવી વિશિષ્ટતા છે. મનુષ્યની અંદર પણ એવી છે. એની જીભ છે અને એને મગજ બળવાન આપ્યું છે ઉપરવાળાએ. છતાં પણ સાંભળજો, અહીંયા વ્યંગ પણ કર્યો છે અને હાસ્ય પણ ઉપજાવ્યું છે. જીભ સિવાયની ઇન્દ્રિયો, જો સાંભળજો, તેમજ બીજા જાનવરોની માફક એને શિંગડા અને પૂંછડી પણ હોતા નથી. એ પરથી સમજાય છે કે મનુષ્ય કરતાં જીભ સિવાયની બીજી ઇન્દ્રિયોના વિષયમાં અન્ય પ્રાણીઓ વધારે નસીબદાર છે. માનવી પાસે તો એક જીભ છે ને મગજ બળવાન છે, પણ એ બી લોકોને વાપરતા આવડતી નથી હોતી. તેના કરતાં બીજા અન્ય પ્રાણીઓ છે કે જે વધારે નસીબદાર છે, કે જે આપ્યું છે એનો બરોબર ઉપયોગ તો કરે છે ને. મનુષ્યનો ખરેખરો વિકાસ જીભના વિષયમાં થયો છે. મનુષ્યનો જો પૂરો વિકાસ જોઈએ તેનું જીભ છે. આપણે એટલે તો અગાઉ પહેલાં જ કીધું કે જીભ વડે ચડે પડે માનવી. જીભ જ મનુષ્યને ઊંચે લઈ જાય છે, એના બોલ એના શબ્દો જ એને નીચે પાડી શકે છે. કીડી, મંકોડા, વંદા આદિને જીભ હોતી જ નથી. સુખ દુઃખના ધ્વનિ પણ એનાથી કાઢી શકાતા નથી. બિલાડી, કૂતરા આદિ પશુઓને જીભ હોય છે, પણ તે માત્ર અમુક પ્રકારના ધ્વનિ કાઢે. ધ્વનિ એટલે કે અવાજ કાઢી શકે છે. એથી ઉચ્ચ પ્રકારના પ્રાણીઓ જીભ વડે વિવિધ પ્રકારના ધ્વનિનું ઉચ્ચારણ કરી શકે છે. અમુક પ્રકારના ધ્વનિ એટલે કે અમુક પ્રકારનો અવાજ કાઢે છે. અવાજ પરથી આપણે ઓળખી શકીએ છીએ કે કયું પશુ છે, કયું પ્રાણી છે કે કયું પક્ષી છે. એના ઉપરથી એના અવાજ પરથી આપણે એને ઓળખી શકીએ છીએ. પોપટ વગેરે પક્ષીઓ કંઈક માણસના અવાજને મળતા આવે એવા પ્રકારના ધ્વનિ કાઢી શકે છે. પરંતુ એક મનુષ્ય જ એવું પ્રાણી છે, જો અહીંયા કટાક્ષ પણ કર્યો છે, વ્યંગ્યાત્મક કીધું છે અને સાથે હાસ્ય પણ ઉપજાવે છે અને કંઈક સમજ પણ આપે છે. પરંતુ એક મનુષ્ય જ એવું પ્રાણી છે જે જીભ વડે કોઈ પણ પ્રકારનો ધ્વનિ કાઢી શકે છે. પશુ પંખીઓ તેમ કરી શકતા નથી. માટે જ મનુષ્ય પશુ પંખી કરતાં શ્રેષ્ઠ ગણાય છે. શ્રેષ્ઠ ગણાય છે છતાં પણ આગળ જો લેખક થોડું વ્યંગમાં જણાવે છે કે જેની પાસે જે તાકાત છે એનો ઉપયોગ વ્યવસ્થિત તે કરતો નથી, એમ કહેવા માંગે છે. એક મનુષ્ય બીજા મનુષ્યને કૂતરા, ગધો, સુવર, હેવાન વગેરે કહી શકે છે. જાનવરો એકબીજાને માણસ, આદમી, ઇન્સાન વગેરે કહીને ગાળ દઈ શકતા નથી. એટલે એ માણસ કરતાં ઉતરતા દરજ્જાના ગણાય છે. સાંભળજો, એટલે કે મનુષ્ય પોતે કે છે કે સારો એવો માનવી રૂપે એનું ઈશ્વરે એને ઘડ્યો છે, સારું એવું જબાન, બુદ્ધિ બધું જ આપ્યું છે, છતાં પણ તે પોતાને જાનવરના રૂપમાં બોલાવતા હોય છે. લોકોને ગધો કહે છે, કૂતરા કે એવી રીતે નામ દઈને બોલાવે છે. જ્યારે કહે છે કે કોઈ પ્રાણી, કોઈ બીજા પ્રાણીને એ માણસ, એ મનુષ્ય કહીને કદી બોલાવતો નથી. એટલે કે એ તો જાનવર કરતાં પણ ગઈ ગુજરા બતાવવામાં આવ્યા છે. પોતાની જાતને ફરીથી એ જાનવરમાં કે છે કે સોંપી દેતા એવી રીતે બોલાવતા હોય છે એકાબીજાને. જ્યારે કે કોઈ જાનવર કોઈ બીજા જાનવરને મનુષ્ય, ઇન્સાન કહીને કદી બોલાવતા નથી હોતા. તો કહે છે કે મનુષ્ય પોતાને શ્રેષ્ઠ કહી શકે જીભ વડે. જો આ જીભ યાદ રાખજો, વારે ઘડીએ જીભ ટાઇટલથી તમને નિબંધ પૂછાય છે કે મનુષ્યની શ્રેષ્ઠતા શેમાં રહી છે કે જીભમાં છે.
બીજું કોઈ પ્રાણી પોતાને શ્રેષ્ઠ કહી શકતું નથી. એ જ બતાવે છે કે મનુષ્યની શ્રેષ્ઠતા એની જીભને લીધે જ છે. હવે મનુષ્યની શ્રેષ્ઠતા, મનુષ્યની વિશિષ્ટતા શેમાં રહેલી છે, કઈ કઈ વસ્તુમાં, એ આના અંદર તમારે આ પ્રશ્ન પૂછાઈ શકે છે. સમય ને સંજોગ. હવે સમય અને સંજોગ અનુકૂળ થઈ જવાની શક્તિ શેમાં રહેલી છે? જીભમાં કહે છે. સમય અને સંજોગ, આપણે સમય અને સંજોગ જોઈને જીભનો ઉપયોગ કરવો જોઈએ. કોઈ લગ્ન પ્રસંગે ગયા હોય તો મરસિયા કે એવું ન ગવાય અંદર, સારું એવું. અને એવા કંઈ કોઈ મૃત્યુ પ્રસંગે ગયા એવા બોલ પણ આપણે ત્યાં નહીં બોલી શકતા. સારા એવા શબ્દ આવે, હસી મજાક થતી હોય. જ્યારે કોઈ મૃત્યુનો પ્રસંગ હોય, કોઈની ત્યાં ગયા હોય મરણ પ્રસંગે, ત્યારે આપણે ત્યાં હસી નથી શકતા કે ક્યાંય સારા એવા ખુશીના બોલ બોલી શકતા નથી. એટલે કે સમયને સંજોગને અનુકૂળ થઈ જવાની શક્તિ જીભની અંદર રહેલી છે. પણ સ્ત્રીના જેટલી જ છે. હવે બંને, જો સ્ત્રી પણ સમય અને સંજોગ ને અનુકૂળ થઈ જાય છે. જેવો સમય છે, જેવો સંજોગ છે, એને અનુકૂળ થઈને તે રહેતી હોય છે. ફરીથી સ્ત્રી સાથે એની સરખામણી કરવામાં આવી છે. પિતાના ઘરના વાતાવરણ કરતાં તદ્દન ભિન્ન પ્રકારના વાતાવરણમાં આવેલી નવોડા એટલે કે નવપરિણીત સ્ત્રી જે કહી છે, નવીન પરિસ્થિતિને અનુકૂળ થઈ જઈ, જાણે એ જ વાતાવરણમાં નાનપણથી જ ઉછરી હોય તેમ વર્તવા માંડે છે. હવે જીભની સરખામણી સ્ત્રી સાથે કરી છે. એક સ્ત્રી પોતાના પિતાનું ઘર છોડી જ્યારે સાસરીમાં જાય છે તો એ પરિસ્થિતિમાં તે સંજોગ અને પરિસ્થિતિને એ સમય સંજોગ અને પરિસ્થિતિમાં તે પોતાને ઢાળી દેતી હોય છે. એ રીતે પોતાનું જીવન જીવવા માંડે છે અને અનુકૂળ તે થઈ જતી હોય છે, કે લાગે કે જાણે વર્ષોથી અહીંયા જ રહેતી હોય. તે જ પ્રમાણે જીભ પણ સંજોગો બદલાતા તરત એને અનુકૂળ થઈ જાય છે. સુધારકો પર તીવ્ર બાણ વરસાવતી જીભ સંજોગોમાં ફેરફાર થતાં તરત જ સુધારકની પ્રશંસા કરવા માંડી પડે છે. આપણે અમુકવાર કોઈને કંઈક એવા શબ્દ બોલી દેતા હોઈએ છીએ અને પછી અમુકવાર આપણે એવા સંજોગ ઊભો થાય તો એના વખાણ પણ આપણી જીભ દ્વારા થતા જોવા મળતા હોય છે. કે એટલે કે જીભ પર રહેલું છે. જીભને પોતાને અનુકૂળ થવાની એવી શક્તિ મળેલી છે કે સંજોગ વશ આપણે જોઈએ છીએ એ રીતના અનુકૂળ થઈને આપણે શબ્દ બોલતા હોય છે. ક્યારે વખાણ કરવા કે ક્યારે એને ઠપકો દઈ દેવો, ક્યારે બોલવું, એ બધું જ જીભની સત્તા રહેલી છે. એના અંદર એ શક્તિ રહેલી છે. શું કહે છે કે ઘરને ખૂણે ઉપરી અમલદારની સખત ઝાટકણી કાઢતી જીભ એ અમલદારના સાનિધ્યમાં એના ગુણગાન ગાવા માંડી પડે છે. જો કે અમુકવાર જીભ કોઈની ઝાટકણી કાઢતી, એટલે કે અપશબ્દ મેં તમને કીધું કે બોલી કાઢતી હોય છે. પછી એવો સમય આવે કે સમય સંજોગ અનુકૂળ પાછી એને તરત જ વખાણ કરવા પણ મંડી પડતી હોય છે. અમુક લોકો મતલબમાં પણ વખાણ કરતા હોય છે, આપણે જોઈએ છે. બહુ એવા આપણને ઉદાહરણ મળે છે કે કંઈ વખાણ કરે તો આજે કંઈક તો કામ પડ્યું લાગે છે, આપણે તરત જ કહી જઈએ છીએ. અને પછી અમુક વાર એવું બોલે તો કે અમને તો કદી કોઈની જરૂર પડવાની જ નથી લાગતી. એવા શબ્દ પણ લોકોના મોઢેથી સાંભળતા આપણે જોયા છીએ. હવે એક ઉદાહરણ છે, સરસ મજાનું છે. જીભને જે અનુકૂળ થવાની જે વાત કરી છે શક્તિ, કેવી રીતે અનુકૂળ થાય છે એને ઉદાહરણ આપ્યું છે. એક ગાડીવાળાએ એક નાના છોકરાને કંઈક વાંકસર એટલે કંઈક વાંક હશે એનો તમાચો માર્યો. છોકરો રડતો રડતો પોતાના પિતા પાસે ગયો. એનો પિતા ઉશ્કેરાઈ ગયો. કોણે માર્યો મારા છોકરાને? એની છાલ ઉખેડી નાખું, જોવું તો ખરો મારા છોકરાને આંગળી અડાવવાની હિંમત કોણે કરી? એમ બોલતો એ છોકરાને લઈ આગળ આવ્યો. છોકરાએ ગાડીવાળાને બતાવી કહ્યું, આણે માર્યો. 6 ફૂટ ઊંચા ને 200 રતલ વજનવાળા. ગાડીવાળાએ આગળ આવી, હા મેં માર્યો, શું છે કહીને બાંય ચઢાવવા માંડી. છોકરાના પિતાની જીભે બદલાયેલો રંગ જોઈ કહ્યું, બહુ સારું કર્યું, એ તો એ જ લાગનો છે. એક તમાચો શું કામ માર્યો? મારો બીજા 2-4. જો સાંભળજો, જીભ કેવી સંજોગવશ સામીવાળાએ બાંયો ચડાવી કે છે કે એના પિતા કરતાં એ સામીવાળો બળવાન હતો. હવે એવા સમય સંજોગોમાં હવે જીભમાં શું કરવું, એટલે ગુસ્સો ન કરાય. પછી જીભે તરત પોતાની અનુકૂળતા મુજબ, સંજોગ મુજબ પોતાની
વાતને ફેરવી તરત જ કહે છે કે હું તો એમ જ કહેતો હતો કે હજુ 2-4 તમાચા વધારે મારો. એટલે પહેલાં તો ગુસ્સે થઈ ગયા એના પિતા. ત્યાર પછી સામી પરિસ્થિતિ જોઈ એટલે કે પરિસ્થિતિને અનુકૂળ થઈ ગયા. એટલે કે જીભ પરિસ્થિતિને અનુકૂળ થવાની શક્તિ ધરાવે છે. અહીંયા એ ઉદાહરણ તમને આપ્યું છે. તો કહે છે કે 2-4 મારા દેખતા મારો બીજી એક થાપટ. આ જ પ્રમાણે બધાની જીભમાં સમયને અનુકૂળ થઈ જવાની શક્તિ રહેલી છે, જેનામાં એ શક્તિ જેટલી વધારે વિકસિત તેટલો એ વધારે પ્રતિષ્ઠા સંપન્ન, સમજુ ને શાણો ગણાય છે. જ્ઞાનેન્દ્રિય અને કર્મેન્દ્રિય બંને રીતે તેને ઓળખવામાં આવે છે, કેમ કે તે જ્ઞાન એટલે કે સ્વાદ પારખવાનું જ્ઞાન તેની પાસે હોય છે એટલે જ્ઞાનેન્દ્રિય કહે છે. અને કર્મેન્દ્રિય એટલે બોલવાનું કાર્ય પણ તે કરી શકે છે. ત્યાં સુધી આપણે જોયું હતું. અને જીભને લૂલીનું અભિધાન આપ્યું હતું, આપણે કહ્યું હતું, કેમકે એને અંદર હાડકું હતું નથી અને સ્ત્રી સાથે તેને સરખામણી કરવામાં આવી હતી. આપણે એવું પણ અગાઉ જોઈ ગયા. સાથે સાથે આપણે એ પણ જોયું કે છે કે જીભ દ્વારા શહેરની, તેના ગામની એ બધી જ ઓળખ આપણને મળી શકે છે. અને જીભ આપણને હોદ્દો પણ બતાવી શકે છે કે કઈ પોસ્ટ પર માણસ છે. એના બોલવાના હાવભાવ પરથી, એના શબ્દો પરથી, એના પરથી આપણે એને ઓળખી શકીએ છીએ. ત્યાં સુધી આપણે અભ્યાસ કર્યો હતો. હવે એનાથી આગળ જોઈએ. જીભ આમ માણસના જાતિ કુળ જ નથી જણાવી દીધી, પરંતુ એ કયા શહેર કે ગામનો છે તે પણ એ કહી દે છે. એક વખત ભરૂચમાં મેં 2 મનુષ્યને વાગ્ય યુદ્ધ ખેલતા જોયા. વાગ્ય એટલે કે વાતચીત દ્વારા લડતા જોયા. અને તે વેળા એટલે કે સમય મને બહુ નવાઈ લાગી. આ વેળા શબ્દ તળપદા શબ્દની અંદર પણ પૂછાય છે, સમાનાર્થી શબ્દની અંદર પણ પૂછેલો હોય છે. વેળા એટલે કે તે સમય મને બહુ નવાઈ લાગી હતી. વાગ્યયુદ્ધ ખેલતા હતા તેની નવાઈ નહોતી લાગી. 2 માણસો મળે ને લડે નહીં તો નવાઈ લાગે. લડે એમાં નવાઈ નથી એ હું સારી રીતે જાણું છું. કે છે કે લડે એમાં કોઈ નવાઈ નથી, પણ એ જે લડતા હતા એના જે શબ્દો સાંભળીને જે બોલતા હતા, વાતચીત કરતા હતા, એ શબ્દો સાંભળીને એને નવાઈ લાગી હતી. કે છે કે તું લાલ ચોર ડોલા કાઢીને ગાલ દે છે તે માલ પરથી નીચે ઉતરીને બતાવી દઉં. એટલે કે આ તળપદી ભાષા ગામડામાં જે બોલાતી ભાષાના 2 સ્વરૂપો છે. એક બોલી કહેવાય છે અને માન્ય શિષ્ટ ભાષા કહેવાતી હોય છે. આ જે ભાષા કહેવાય છે એને તળપદી ભાષા એ બોલીના રૂપમાં એને સ્વીકારવામાં આવે છે. જેમ કે છે કે 12 ગામે બોલી બદલાય એટલે કે ગામડે આપણે જઈશું, આપણને ભરૂચની વ્યક્તિ કોઈ મળશે, આપણને બોલીના પણ 4 પ્રકાર છે. મેં તમને આગળ તમારા સિલેબસમાં છે ભાષાના પ્રકારો આવશે, એ હું તમને સમજાવીશ. એટલે કે 4 છે. એક ચરોતરની છે, મધ્ય ગુજરાતની, દક્ષિણી બોલી છે, એ બધી જ જે બોલી છે સૌરાષ્ટ્રની, કાઠિયાવાડી બોલી, એના પ્રકારો ભણવામાં આવશે. એમાંથી આ એક ભરૂચની છે. ભરૂચમાંથી જે માણસો જે વાતચીત કરતા હતા એ સાંભળીને નવાઈ લાગી હતી એની વાત છે. હવે ડોલા એ તળપદા શબ્દોની અંદર છે. ડોળા આપણે કંઈ આંખો કાઢે છે એની વાત કરી છે. એટલે કે જે તળપદી ભાષા સાંભળીને એને નવાઈ લાગે છે. બતાવી દઉં. એકે કહ્યું, સાલા તારું મોં ઉજળું આપણે જે કહીએ છીએ, જે પણ કરમ તો કાલા છે, કાળા. અળની જગ્યાએ લ, અમુક જગ્યાએ ઉજલું, અળની જગ્યાએ લનો ઉપયોગ થયો છે. જોજો, અળનો બહિષ્કાર કર્યો છે તે લોકોએ, અળને વાપરતા નથી. ધોલામાં ધૂલ પડી તારાય. ધોલા એટલે કે ધોળા, એટલે કે તળપદી ભાષા છે ને અમુક વર્ણનો મૂળાક્ષરનો તે લોકો લોપ કરતા હોય છે. એની જગ્યાએ લ વાપર્યો છે અળની જગ્યાએ. એટલે કે દરેક ભાષાની કોઈ આગવી શૈલી હોય છે, એટલે કે બોલીની. બીજાએ ઉપરથી જવાબ દીધો. આ બંને યોદ્ધાઓએ એક મતે અળકારનો એટલે કે અળનો બહિષ્કાર કરેલો, એટલે કે અળનો ઉપયોગ કરતા નહોતા, અળની જગ્યાએ લ વાપરતા હતા. જોઈને મને નવાઈ લાગી. તે પછી ભરૂચમાં લગભગ બધા જ માણસોને મેં અળનો સ્થાને લ વાપરતા સાંભળ્યા હતા. સુરત, વડોદરા, અમદાવાદ બધે સ્થળે અળ બોલાય છે. તે ભરૂચમાં કેમ બોલાતો નથી એ ઉચ્ચારશાસ્ત્રનો વિષય કોયડો છે. એટલે કે મને નવાઈ લાગતી હતી કે બધે જ આપણે અળ વાપરીએ છીએ, પણ આ જ્યારે ભરૂચમાં કેમ નથી વપરાતો, એમાં એમને કંઈક નવાઈ લાગી હતી. આપણે આગળ કીધું ને, એમને નવાઈ લાગી વાગ્ય યુદ્ધ જોઈ, એટલે કે વાતચીત કરતા જોઈને. મને લાગે છે કે બાળપોથીમાં નળનું ચિત્ર આપી, એટલે કે નળનું ચિત્ર જે આપણે જોઈએ છે કે અળ, નળનો અળ આપણે ભણીએ છીએ, તો કે જે એમની બાળપોથી હશે ભરૂચના લોકોની, એની અંદર કદાચ એમણે અળ અને નળનું ચિત્ર આપ્યું
નહીં હોય, તેથી આ લોકો અળ ભણ્યા નથી કે છે. અળકાર શીખવામાં આવે છે ને ભરૂચમાં નળ નથી કે છે. જો આમાં હાસ્ય ઉપજાવે છે લેખક. કદાચ એવું હશે કે ભરૂચની અંદર નળ હોય નહીં, તેથી કદાચ ભરૂચવાસીઓ નળથી એટલે કે નળનો ઉપયોગ નહીં કરતા હોય તો નળની સાથે અળનો પણ બહિષ્કાર કર્યો હશે. પણ એ સાથે આપણને ઝાઝી નિસ્બત નથી. ઝાઝી નિસ્બત એટલે કે એ સાથે આપણે વધારે કંઈ લેવા દેવા છે નહીં. અળકારનો બહિષ્કાર કરનારી જીભ ભરૂચવાસીની છે. એટલે હવે આપણને બોલીએ અળની જગ્યાએ લ વાપરતા આપણે કોઈ મનુષ્યને જોઈએ, કોઈ માણસને જોઈએ, કોઈ બોલતું એને સાંભળીએ તો આપણે તરત કહીશું એની ભાષા પરથી કે તમે ભરૂચના છીએ. એટલે કે છે કે આપણે કીધું અગાઉ કે જીભ તેના ગામ શહેરની દરેકની ઓળખ આપી દેતું હોય છે એમ તરત જ જણાઈ આવે છે. તે જ રીતે હવાકારનું હેરકા હાંક એટલે કે જો માંગનારી સુરતી જીભને શકડું ખોદીને સીએ ને રાબુ પીએ સીએ એમ કહેનારી કાઠિયાવાડી જીભ પણ પોતાના નિવાસસ્થાનની ખબર આપી દે છે. આ જે એમની કહેવતો છે, જે બોલે એના ઉપરથી આપણે ઓળખી શકીએ કે આ કાઠિયાવાડી છે કે આ મેં તમને અગાઉ જ કીધું કે સૌરાષ્ટ્રની કાઠિયાવાડી બોલી છે, ચરોતરી બોલી છે, દક્ષિણ ગુજરાતની બોલી છે, ઉત્તર ગુજરાત બોલી, મધ્ય ગુજરાત, એ બધી જ બોલીઓ અલગ બોલી છે. બોલી અલગ અને માન્ય શિષ્ટ ભાષા અલગ છે. જીભની કુતૂહલ પ્રિયતા ને છિંદ્રાવેશીપણું અદ્ભુત છે. દાંતના ખૂણે ખૂણેમાં એ ફરી વળે છે. એક ઝીણી સરખી કરચ દાંતમાં ગમે ત્યાં સંતાઈને ભરાઈ બેઠી હોય તો તેને શોધી કાઢે ત્યારે જ એ જંપે છે. એ વિષયમાં પણ એ અબળા વર્ગ સાથે હરીફાઈમાં ઉતરી શકે એમ છે. મોંમાં કાતરા પડ્યા હોય કે ચાંદી પડી હોય તો જીભ વારંવાર ત્યાં જ જવાની. જો આપણે કહીએ છીએ ને આપણને ક્યાંક દાંતની અંદર કંઈ ભરાયું હોય તો આપણે એને ચેન એટલે કે આપણને જરા પણ એના કાઢ્યા વગર આપણને ચેન નહીં પડે, આપણે એને કાઢીને જ રહીશું ગમે તે રીતે. તો આપણી જીભ વારે ઘડીએ ત્યાં જ અડીશે. આપણી જીભની અંદર ચાંદી પડી ગઈ હોય, કંઈક ગરમી નીકળી હોય આપણે મોંની અંદર જીભના ઉપર, તો આપણે વારે ઘડીએ કોઈ બી જગ્યાએ થાય તો વારે ઘડી જીભ આમ કરીશું એટલે કે જીભ સ્થિર રહેતી નથી. અહીંયા એ પ્રશ્ન પૂછાય છે. જીભનું અસ્તિત્વ કે અસ્થિર છે, ક્યારેય તે સ્થિર રહેતી નથી. એટલે કે ક્યાંય ને ક્યાંય અંદર પણ કંઈક ક્રિયા કરતી રહે છે. અહીંયા એ વાત કહેવા માંગે છે કે આપણે કોઈ બી જગ્યાએ કંઈ બી થયું હોય મોંની અંદર તો જીભ ક્યાંય એને હલાયા વગર કે એને અડ્યા વગર રહેતી નથી. તરત જ તે ત્યાં શોધી નાખે છે કે ક્યાં કંઈ ભરાયું છે, દાંતની અંદર શું છે, તરત તે શોધી કાઢે છે. તો જીભ વારંવાર ત્યાં જ જવાની. કૂતરા વગેરે પ્રાણીની જીભમાં ઘા રૂઝાવવાની શક્તિ છે. આપણે જોઈએ છે કૂતરું વાગ્યું હશે ત્યાં પોતાની જીભ વચ્ચે ચાટ્યા કરે છે, એટલે એ ઘા રૂઝવે છે ચાટીને. ઘાને જીભ વડે ચાટ કરે છે, પણ ઉત્ક્રાંતિ ક્રમમાં આગળ વધતા મનુષ્યની જીભમાંથી ઘા રૂઝાવવાની શક્તિ જતી રહીને તેને સ્થાને ઘા પાડવાની ને પડેલા ઘા ચાટી વિશાળ અને ઊંડા બનાવવાની શક્તિ આવી છે. જો અહીં ત્યાં ઉત્ક્રાંતિકાર એટલે કે હવેનો સમય એવો છે કે હવે મનુષ્યની જીભમાંથી ઘા રૂઝાવવાની એટલે કે ઘાના ઉપર મલમ લાગે એવું કામ તો નથી કરતી, પણ વધારે ઘાને ઊંડો કરતી હોય ને એવું કામ મનુષ્યની જીભ કરી રહી છે હાલના સમયમાં. એટલે કે લોકો એવું બોલતા થઈ ગયા છે, લોકોની જબાન એવી થઈ ગઈ છે, કડવું બોલે, પછી કોઈને ખોટું લાગે તેવું બોલતા થઈ ગયા છે. એટલે કે ઘાને રૂઝાવતી નથી, ઉલટાના ઘા તે વધારે છે. એવી બધાના જબાન એટલે કે અત્યારે બધાનું બોલવું એવું થઈ ગયું છે. બીજા પ્રાણીઓ કરતાં મનુષ્યનું શ્રેષ્ઠત્વ તથા વિશિષ્ટત્વ એની જીભને લીધે છે. મનુષ્ય એક સામાજિક પ્રાણી છે આપણે કહીએ છીએ, પણ જે બીજા અન્ય પ્રાણીઓ છે એના સ્થાને મનુષ્ય એ શ્રેષ્ઠ માનવામાં આવે છે. શેના કારણે? એની જીભના કારણે. મનુષ્ય બોલી શકે છે એના કારણે. અન્ય પ્રાણીઓ કરતાં મનુષ્યનું મગજ વધારે બળવાન હોય છે. આ મનુષ્યની વિશિષ્ટતા બતાવવાની હોય તો એને અંદર આ જવાબ લખવાનો રહેશે. અહીંયા ધ્યાન રાખજો કે એને જીભના કારણે તે વિશિષ્ટ ગણવામાં આવે છે. એની પાસે મગજ પણ બળવાન છે મનુષ્ય પાસે, અથવા એમના અંદર બુદ્ધિ વધારે હોય છે. એ વાત મનુષ્ય અને પ્રાણી બંનેના પરિચયમાં આવનારા કોઈથી પણ મનાય એવી નથી. મનુષ્ય કરતાં આંખની બાબતમાં બિલાડી, હાથની બાબતમાં ગોરીલો, નાકની બાબતમાં કૂતરો, પેટની બાબતમાં વરુ ને પગની બાબતમાં ગધેડો બળવાન હોય છે. એ જાણીતું છે. તેમજ બીજા જાનવરોની માફક
એને શિંગડા અને પૂંછડી પણ હોતા નથી. જો મનુષ્યની વાત કરી, કહેવાય છે કે એનાથી બળવાન છે અમુક અમુક કારણે. બધાની અંદર વિશિષ્ટ છે. બિલાડી તે એની આંખના કારણે છે, ગોરીલો છે એના હાથના કારણે છે, કૂતરો તેના નાકના કારણે છે, વરુ તેના પેટના કારણે, ગધેડો તેના બળવાન પગના કારણે. એટલે કે દરેકની આગવી વિશિષ્ટતા છે. મનુષ્યની અંદર પણ એવી છે. એની જીભ છે અને એને મગજ બળવાન આપ્યું છે ઉપરવાળાએ. છતાં પણ સાંભળજો, અહીંયા વ્યંગ પણ કર્યો છે અને હાસ્ય પણ ઉપજાવ્યું છે. જીભ સિવાયની ઇન્દ્રિયો જો સાંભળજો, તેમજ બીજા જાનવરોની માફક એને શિંગડા અને પૂંછડી પણ હોતા નથી. એ પરથી સમજાય છે કે મનુષ્ય કરતાં જીભ સિવાયની બીજી ઇન્દ્રિયોના વિષયમાં અન્ય પ્રાણીઓ વધારે નસીબદાર છે. માનવી પાસે તો એક જીભ છે ને મગજ બળવાન છે, પણ એ બી લોકોને વાપરતા આવડતી નથી હોતી. તેના કરતાં બીજા અન્ય પ્રાણીઓ છે કે જે વધારે નસીબદાર છે, કે જે આપ્યું છે એનો બરોબર ઉપયોગ તો કરે છે ને. મનુષ્યનો ખરેખરો વિકાસ જીભના વિષયમાં થયો છે. મનુષ્યનો જો પૂરો વિકાસ જોઈએ તેનું જીભ છે. આપણે એટલે તો અગાઉ પહેલાં જ કીધું કે જીભ વડે ચડે પડે માનવી. જીભ જ મનુષ્યને ઊંચે લઈ જાય છે, એના બોલ એના શબ્દો જ, અને એના બોલ એના શબ્દો જ એને નીચે પાડી શકે છે. કીડી, મંકોડા, વંદા આદિને જીભ હોતી જ નથી. સુખ દુઃખના ધ્વનિ પણ એનાથી કાઢી શકાતા નથી. બિલાડી, કૂતરા આદિ પશુઓને જીભ હોય છે, પણ તે માત્ર અમુક પ્રકારના ધ્વનિ કાઢે. ધ્વનિ એટલે કે અવાજ કાઢી શકે છે. એથી ઉચ્ચ પ્રકારના પ્રાણીઓ જીભ વડે વિવિધ પ્રકારના ધ્વનિનું ઉચ્ચારણ કરી શકે છે. અમુક પ્રકારના ધ્વનિ એટલે કે અમુક પ્રકારનો અવાજ કાઢે છે. અવાજ પરથી આપણે ઓળખી શકીએ છીએ કે કયું પશુ છે, કયું પ્રાણી છે, કે કયું પક્ષી છે. એના ઉપરથી એના અવાજ પરથી આપણે એને ઓળખી શકીએ છીએ. પોપટ વગેરે પક્ષીઓ કંઈક માણસના અવાજને મળતા આવે એવા પ્રકારના ધ્વનિ કાઢી શકે છે. પરંતુ એક મનુષ્ય જ એવું પ્રાણી છે, જો અહીંયા કટાક્ષ પણ કર્યો છે, વ્યંગ્યાત્મક કીધું છે અને સાથે હાસ્ય પણ ઉપજાવે છે અને કંઈક સમજ પણ આપે છે. પરંતુ એક મનુષ્ય જ એવું પ્રાણી છે જે જીભ વડે કોઈ પણ પ્રકારનો ધ્વનિ કાઢી શકે છે. પશુ પંખીઓ તેમ કરી શકતા નથી. માટે જ મનુષ્ય પશુ પંખી કરતાં શ્રેષ્ઠ ગણાય છે. શ્રેષ્ઠ ગણાય છે છતાં પણ આગળ જો લેખક થોડું વ્યંગમાં જણાવે છે કે જેની પાસે જે તાકાત છે એનો ઉપયોગ વ્યવસ્થિત તે કરતો નથી, એમ કહેવા માંગે છે. એક મનુષ્ય બીજા મનુષ્યને કૂતરા, ગધો, સુવર, હેવાન વગેરે કહી શકે છે. જાનવરો એકબીજાને માણસ, આદમી, ઇન્સાન વગેરે કહીને ગાળ દઈ શકતા નથી. એટલે એ માણસ કરતાં ઉતરતા દરજ્જાના ગણાય છે. સાંભળજો, એટલે કે મનુષ્ય પોતે કે છે કે સારો એવો માનવી રૂપે એનું ઈશ્વરે એને ઘડ્યો છે, સારું એવું જબાન, બુદ્ધિ બધું જ આપ્યું છે, છતાં પણ તે પોતાને જાનવરના રૂપમાં બોલાવતા હોય છે. લોકોને ગધો કહે છે, કૂતરા કે એવી રીતે નામ દઈને બોલાવે છે. જ્યારે કહે છે કે કોઈ પ્રાણી, કોઈ બીજા પ્રાણીને એ ઇન્સાન, એ માણસ, એ મનુષ્ય કહીને કદી બોલાવતો નથી. એટલે કે એ તો જાનવર કરતાં પણ ગઈ ગુજરા બતાવવામાં આવ્યા છે. પોતાની જાતને ફરીથી એ જાનવરમાં કે છે કે સોંપી દેતા એવી રીતે બોલાવતા હોય છે એકાબીજાને. જ્યારે કે કોઈ જાનવર કોઈ બીજા જાનવરને મનુષ્ય, ઇન્સાન કહીને કદી બોલાવતા નથી હોતા. તો કહે છે કે મનુષ્ય પોતાને શ્રેષ્ઠ કહી શકે જીભ વડે. જો આ જીભ યાદ રાખજો, વારે ઘડીએ જીભ ટાઇટલથી તમને નિબંધ પૂછાય છે કે મનુષ્યની શ્રેષ્ઠતા શેમાં રહી છે, કે જીભમાં છે. બીજું કોઈ પ્રાણી પોતાને શ્રેષ્ઠ કહી શકતું નથી. એ જ બતાવે છે કે મનુષ્યની શ્રેષ્ઠતા એની જીભને લીધે જ છે. હવે મનુષ્યની શ્રેષ્ઠતા, મનુષ્યની વિશિષ્ટતા શેમાં રહેલી છે, કઈ કઈ વસ્તુમાં, એ આના અંદર તમારે આ પ્રશ્ન પૂછાઈ શકે છે. સમય ને સંજોગ. હવે સમય અને સંજોગ અનુકૂળ થઈ જવાની શક્તિ શેમાં રહેલી છે? જીભમાં કહે છે. સમય અને સંજોગ, આપણે સમય અને સંજોગ જોઈને જીભનો ઉપયોગ કરવો જોઈએ. કોઈ લગ્ન પ્રસંગે ગયા હોય તો મરસિયા કે એવું ન ગવાય અંદર. સારું એવું, અને એવા કંઈ કોઈ મૃત્યુ પ્રસંગે ગયા એવા બોલ પણ આપણે ત્યાં નહીં બોલી શકતા. સારા એવા શબ્દ આવે, હસી મજાક થતી હોય. જ્યારે કોઈ મૃત્યુનો પ્રસંગ હોય, કોઈની ત્યાં ગયા હોય મરણ પ્રસંગે, ત્યારે આપણે ત્યાં હસી નથી શકતા કે ક્યાંય સારા એવા ખુશીના બોલ બોલી શકતા નથી. એટલે કે સમયને સંજોગને અનુકૂળ થઈ
જવાની શક્તિ જીભની અંદર રહેલી છે, પણ સ્ત્રીના જેટલી જ છે. હવે બંને જો સ્ત્રી પણ સમય અને સંજોગ ને અનુકૂળ થઈ જાય છે. જેવો સમય છે, જેવો સંજોગ છે, એને અનુકૂળ થઈને તે રહેતી હોય છે. ફરીથી સ્ત્રી સાથે તેની સરખામણી કરવામાં આવી છે. પિતાના ઘરના વાતાવરણ કરતાં તદ્દન ભિન્ન પ્રકારના વાતાવરણમાં આવેલી નવોડાય એટલે કે નવપરિણીત સ્ત્રી જે કહી છે, નવીન પરિસ્થિતિને અનુકૂળ થઈ જઈ, જાણે એ જ વાતાવરણમાં નાનપણથી જ ઉછરી હોય તેમ વર્તવા માંડે છે. હવે જીભની સરખામણી સ્ત્રી સાથે કરી છે. એક સ્ત્રી પોતાના પિતાનું ઘર છોડી જ્યારે સાસરીમાં જાય છે તો એ પરિસ્થિતિમાંથી એ સંજોગ અને પરિસ્થિતિને એ સમય સંજોગ અને પરિસ્થિતિમાંથી પોતાને ઢાળી દેતી હોય છે. એ રીતે પોતાનું જીવન જીવવા માંડે છે અને અનુકૂળ તે થઈ જતી હોય છે, કે લાગે કે જાણે વર્ષોથી અહીંયા જ રહેતી હોય. તે જ પ્રમાણે જીભ પણ સંજોગો બદલાતા તરત એને અનુકૂળ થઈ જાય છે. સુધારકો પર તીવ્ર બાણ વરસાવતી જીભ સંજોગોમાં ફેરફાર થતાં તરત જ સુધારકની પ્રશંસા કરવા માંડી પડે છે. આપણે અમુકવાર કોઈને કંઈક એવા અપશબ્દો બોલી દેતા હોઈએ છીએ અને પછી અમુકવાર આપણે એવા સંજોગ ઊભો થાય તો એના વખાણ પણ આપણી જીભ દ્વારા થતા જોવા મળતા હોય છે. કે એટલે કે જીભ પર રહેલું છે. જીભને પોતાને અનુકૂળ થવાની એવી શક્તિ મળેલી છે કે સંજોગવશ આપણે જોઈએ છીએ એ રીતના અનુકૂળ થઈને આપણે શબ્દ બોલતા હોય છે. ક્યારે વખાણ કરવા કે ક્યારે એને ઠપકો દઈ દેવો, ક્યારે બોલવું, એ બધું જ જીભની સત્તા રહેલી છે. એના અંદર એ શક્તિ રહેલી છે. શું કહે છે કે ઘરને ખૂણે ઉપરી અમલદારની સખત ઝાટકણી કાઢતી જીભ એ અમલદારના સાનિધ્યમાં એના ગુણગાન ગાવા માંડી પડે છે. જો કે અમુકવાર જીભ કોઈની ઝાટકણી કાઢતી એટલે કે અપશબ્દ મેં તમને કીધું કે બોલી કાઢતી હોય છે, પછી એવો સમય આવે કે સમય સંજોગ અનુકૂળ પાછી એને તરત જ વખાણ કરવા પણ મંડી પડતી હોય છે. અમુક લોકો મતલબમાં પણ વખાણ કરતા હોય છે. આપણે જોઈએ છે બહુ એવા આપણને ઉદાહરણ મળે છે કે કંઈ વખાણ કરે તો આજે કંઈક તો કામ પડ્યું લાગે છે, આપણે તરત જ કહી જઈએ છીએ અને પછી અમુક વાર એવું બોલે તો કે અમને તો કદી કોઈની જરૂર પડવાની જ નથી લાગતી. એવા શબ્દ પણ લોકોના મોઢેથી સાંભળતા આપણે જોયા છીએ. હવે એક ઉદાહરણ છે, સરસ મજાનું છે. જીભને જે અનુકૂળ થવાની જે વાત કરી છે શક્તિ કેવી રીતે અનુકૂળ થાય છે એને ઉદાહરણ આપ્યું છે. એક ગાડીવાળાએ એક નાના છોકરાને કંઈક વાંકસર એટલે કંઈક વાંક હશે એનો તમાચો માર્યો. છોકરો રડતો રડતો પોતાના પિતા પાસે ગયો. એનો પિતા ઉશ્કેરાઈ ગયો. કોણે માર્યો મારા છોકરાને? એની છાલ ઉખેડી નાખું, જોવું તો ખરો મારા છોકરાને આંગળી અડાવવાની હિંમત કોણે કરી? એમ બોલતો એ છોકરાને લઈ આગળ આવ્યો. છોકરાએ ગાડીવાળાને બતાવી કહ્યું, આણે માર્યો. 6 ફૂટ ઊંચા ને 200 રતલ વજનવાળા. ગાડીવાળાએ આગળ આવી, હા મેં માર્યો, શું છે કહીને બાંય ચઢાવવા માંડી. છોકરાના પિતાની જીભે બદલાયેલો રંગ જોઈ કહ્યું, બહુ સારું કર્યું, એ તો એ જ લાગનો છે. એક તમાચો શું કામ માર્યો? મારો બીજા 2-4. જો સાંભળજો, જીભ કેવી સંજોગવશ સામીવાળાએ બાંયો ચડાવી કે છે કે એના પિતા કરતાં એ સામીવાળો બળવાન હતો. હવે એવા સમય સંજોગોમાં હવે જીભમાં શું કરવું એટલે ગુસ્સો ન કરાય. પછી જીભે તરત પોતાની અનુકૂળતા મુજબ સંજોગ મુજબ પોતાની વાતને ફેરવી તરત જ કહે છે કે હું તો એમ જ કહેતો હતો કે હજુ 2-4 તમાચા વધારે મારો. એટલે પહેલાં તો ગુસ્સેથી ગયા એના પિતા, ત્યાર પછી સામી પરિસ્થિતિ જોઈ એટલે કે પરિસ્થિતિને અનુકૂળ થઈ ગયા. એટલે કે જીભ પરિસ્થિતિને અનુકૂળ થવાની શક્તિ ધરાવે છે. અહીંયા એ ઉદાહરણ તમને આપ્યું છે. તો કહે છે કે 2-4 મારા દેખતા મારો બીજી એક થાપટ. આ જ પ્રમાણે બધાની જીભમાં સમયને અનુકૂળ થઈ જવાની શક્તિ રહેલી છે. જેનામાં એ શક્તિ જેટલી વધારે વિકસિત તેટલો એ વધારે પ્રતિષ્ઠા સંપન્ન, સમજુ ને શાણો ગણાય છે. જેમ દેશની જીભો વિશિષ્ટ પ્રકારની હોય છે તેમ ભિન્ન ભિન્ન વ્યક્તિની જીભની ખાસિયત પણ જુદી જુદી જાતની હોય છે. કેટલીક જીભો શ્રોતાના કાનની ઉપાસક હોય છે. આખો વખત સાંભળનારાના કાનમાં એ ઘૂમ્યા કરે છે. કેટલીક જીભો
એટલે કે કેટલાનો શબ્દ એવા હોય છે. આત્મપ્રશંસાની હેલીમાં પોતાને સાંભળનારને ડૂબાડી દે છે, તો કેટલીક સાંભળનારની ખુશામતમાં જ રચી પચી રહે છે. એટલે કે જેમ દેશની જીભો વિશિષ્ટ પ્રકારની છે, એમ ભિન્ન ભિન્ન વ્યક્તિની જીભમાં પણ ખાસિયત રહેલી હોય છે. અમુક વ્યક્તિ અત્યારે હયાત નથી, છતાં પણ તેના શબ્દો આપણા દ્વારા બોલાતા હોય છે, એટલે કે એની જીભ જીવિત છે એમ કહેવા માંગે છે. આપણે અગાઉ પણ કહ્યું કે મનુષ્ય જ્યારે પથારીવશ હોય ત્યારે કોઈ એની બધી જ ઇન્દ્રિયો ધારણ કે પડી ભાગી હોય છે, પણ એની જીભ એટલી બળવાન હોય છે. એટલે કે જીભ એટલે કે એના શબ્દો તો જીવિત જ રહે છે, ભલે એ મૃત્યુ પણ પામે, પણ જે એણે કહેલું છે, એના જે એના જે શબ્દો છે એ લોકોના મોંએથી હંમેશા સતત બોલાયા કરે છે. એટલે કે છે કે વિચારીને બોલવું જોઈએ. કેટલીક જીભો સ્ત્રી મુખને જોઈને વાચાળ બને છે, અન્યથા મુખ થઈને રહે છે. જીભ બહુવ્રીહી સમાસની પેઠે એટલે કે એના જેમ અન્ય પદ પ્રધાન હોય છે. બીજાના જ મનમાં વિચારની વાહક બને છે. વિચારની વાહક, ધ્યાન રાખજો, બીજાના મનમાં. આપણે અમુક એવા શબ્દો કોઈ આપણને કહ્યા હોય કે આપણા મનમાં ઘૂંટાયા જ કરે છે, આપણે વારંવાર વાહક એટલે કે વિચાર્યા જ કરીએ છીએ. કેટલીક જીભો કાતરનું કામ કરે છે, કેટલીક સોયની ગરજ સારે છે. આ લીટી યાદ રાખજો, અહીંયાથી વિચાર વિસ્તાર પૂછાય છે. જીભ કાતરનું કામ કરે છે અને કેટલીક જીભો સોયની ગરજ સારે છે. આના ઉપરથી વિચાર વિસ્તાર પૂછાય છે. પાણી અને વાણી વિચારીને વાપરો, એ પણ વિચાર વિસ્તાર આના ઉપરથી પૂછાય. જીભ વડે ચડે પડે માનવી, એ પણ આના અંદરથી પૂછાઈ શકે છે. નિબંધ પણ પૂછાઈ શકે છે. જીભને આપણે લૂલીનું અભિધાન આપ્યું છે, મેં અગાઉ પણ કહ્યું. આ ધ્યાન રાખજો, આ એક વાક્યની અંદર ખાસ પૂછાતું હોય છે. અભિધાન, જીભને આપણે શેનું અભિધાન આપ્યું છે? લૂલી કહી છે. એટલે કે જ્યાં હોય ત્યાં લપસી પડે, આપણે એને કહીએ છીએ ને લૂલી. પણ એ લૂલી હશે તો ઈશ્વર કૃપામાં પામેલા પંગુના જેવી હશે. પંગુ એટલે અપંગતાની જેમ. આખો ગીરી ઓળંગી શકે એવી. જગતમાં જે કાંઈ થાય છે, સારું નરસું, આનંદ, કંકાસ, આત્મશ્લાદા, ખુશામદ, વિવાહ અને વર્ષી, માંદગી ને તંદુરસ્તી, તે સર્વ મોટે ભાગે જીભને લઈને જ થાય છે. સિદ્ધાંત તરીકે જીભ પર અંકુશ રાખવાની શક્તિ મનુષ્યમાં રહેલી છે. આપણી જે ઇન્દ્રિય છે જીભ, એના ઉપર એ આપણે જ કાબૂ રાખી શકીએ. બીજા કોઈની સત્તા નથી કે આપણા ઉપર એ જીભના ઉપર કાબૂ કોઈ રાખી શકે. આપણી બીજી ઇન્દ્રિયો હાથ પકડી રાખશે, પગ પકડી રાખશે, પણ આપણી જીભને કોઈ પકડી શકવાનું નથી. એટલે કહ્યું છે કે જીભ પર અંકુશ રાખવાની શક્તિ મનુષ્યમાં રહી છે. પણ ખરી રીતે જોતાં સત્તા હેઠળ દબાઈ જાય છે. સત્તા હેઠળ એટલે કે મોટા હોદ્દેદારની આગળ એ જીભ આપણી દબાઈ જતી હોય છે. આપણે બોલી શકતા નથી હોતા એ સત્તાના રૂઆબના કારણે. સમાજ ધર્મને કાયદાની રૂએ પુરુષ સ્ત્રીઓનો સ્વામી છે, પણ વસ્તુત્વ એ સ્ત્રીનો ગુલામ હોય તેમ વર્તે છે. આમ કાયદાની રૂએ આપણે જોઈએ છે સમાજની અંદર સારો કોઈ હોદ્દો ધરાવતો હોય પુરુષ, તો ત્યાં એનો સ્વાભિમાન કે એનો જીભ જબાન જે એના શબ્દો છે એ અલગ જ જોવા મળે છે. પણ જ્યારે એક સ્ત્રી સાથે તે પોતાના ઘરે આવે છે ત્યારે એ ગુલામ હોય તેવી રીતે વર્તો, એટલે કે એની જબાનમાં ફરક જોવા મળે છે. એના હોદ્દાની રૂએ એના ઓફિસમાં અને એના ઘરમાં બંને તફાવત જોવા મળે છે. એટલે સંજોગો વશ જે પરિસ્થિતિને અનુકૂળ તે થતા હોય છે. એ જ રીતે જીભના તાબામાં એ રહે છે. એની તંદુરસ્તી, એની નીતિ, એનો વિવેક, એનો ધર્મ, એનું આખું જીવન એની જીભને આધારે જ વિકસે છે, વણસે છે. મનુષ્ય એટલે જ જીભ. આ નિબંધનું ટાઇટલથી નિબંધ પૂછાઈ ચૂકેલો છે કે મનુષ્ય એટલે જ જીભ. મનુષ્ય એટલે જ જીભ, એટલે કે જીભ વડે જ મનુષ્ય ઓળખાય છે. આ ટાઇટલથી પણ નિબંધ પૂછાઈ ગયો છે. મને લાગે છે કે ઈશ્વરે આ માનવતંત્ર ઘડ્યું, પણ ક્યાંક તો એણે બહુ ઉતાવળ કરી હશે. ક્યાંક તો યંત્ર ઘડવાનો એને ઝાઝો અનુભવ નહીં હોય. થઈ શકે કે છે કે ઈશ્વરે આપણી જીભ બનાવી, પણ એણે ઉતાવળથી બનાવી લાગે છે કે કંઈક એમ ભૂલ કરી ચૂક્યો છે, એમ થોડી મિસ્ટેક રહી ગઈ છે કે કઈ અગવડો પડે છે જો, અને કઈ વસ્તુ તે ભૂલી ગયો છે ઈશ્વર, એની વાત પણ કરી છે. કે છે કે થઈ શકે એવી કેટલીક સગવડો એણે કરી નથી. એટલે કે સ્ક્રૂ મૂકવાને બદલે કેટલીક વસ્તુ એણે એમની એમ જડી દીધી. એટલે કે જીભમાં સ્ક્રૂ મૂકવાની હતી, એને કાઢી શકાય એમ. જીભને ધારીને
ત્યારે એટલે કે જીભને ધારીએ ત્યારે મોંમાંથી છૂટી કરી શકાય એવી રચના કરી હોત તો કેટલીક સગવડ થાય. હવે આ પ્રશ્ન પૂછાય છે કે લેખક કેમ એવું માને છે કે ઈશ્વરે કેટલીક સગવડો કરી નથી અને કઈ કઈ નથી કરી એવું માને છે, એ પ્રશ્ન આની અંદરથી પૂછાતો હોય છે. તો પહેલે તો કે સ્ક્રૂ મૂકવાનો ભૂલી ગયો છે કે જીભની અંદર સ્ક્રૂ મૂકવાનો હતો કે આપણે જ્યારે ધારીએ ત્યારે જ્યારે એને કાઢવી હોય ત્યારે સ્ક્રૂ ખોલીને તેને બાજુમાં મૂકી દેતા. નાટક, સિનેમા અથવા સભામાં પ્રેક્ષકોને શ્રોતાઓ પોતાની જીભનો વધારે પડતો ઉપયોગ કરીને બીજાને દખલ કરે છે. આપણે જ્યારે પિક્ચર જોવા જઈએ, સિનેમા જોવા, ત્યારે લોકો જેટલો અવાજ કરે છે આપણને સાંભળવા નથી દેતા. તો કે જે એ સમયે એવું થાત કે લોકોની જીભ કાઢીને પડખે મૂકી દે તો આપણે શાંતિથી એ સિનેમા પિક્ચર જોઈ શકતા કે એટલે એમની જીભ કાઢીને ડબ્બીમાં મૂકી દેત કે તેમને બદલે સૌ પોતાની જીભ બહાર જુદી ડબ્બીમાં મૂક્યા પછી સભા સ્થાનમાં દાખલ કરવામાં આવતા હોત તો નાટક, સિનેમા તથા સભામાં આપણને કેટલાક વધારે આનંદદાયક લાગતા કે છે. એટલે અથવા એવો નિયમ હોય કે બધા જ પોતાની જીભ કે છે બહાર ડબ્બીમાં મૂકીને અંદર સિનેમાગૃહમાં જવાનું, તો કેવું સારું રહેત કે કોઈ અવાજ જ કરે નહીં ને આપણને સારી રીતે એવું સાંભળવા પણ મળે ને એનો આનંદ લેવા પણ મળતું. તેમજ આખો વખત બોલ કરી કંટાળો આપનાર વ્યક્તિને મળવા જતાં જીભ અત્યારે એના મોંમાં નથી પણ ઘી ચોપડીને કબાટમાં ઊંચે મૂકી છાંટી છે એટલે કે મૂકી દીધી છે એમ ખાતરી કરીને નિર્ભયપણે આપણે મળવા જઈ શકતા. આપણે ઘણી વખત કોઈને આવતા જોઈએ તો કે હવે પતી ગયો, હવે અડધો કલાક પોણો કલાક આપણો ખપાવશે, આપણે એવું બોલતા હોઈએ છીએ. તો કે એ વખતે આપણે કોઈને મળવા જવું હોય ને આપણને ખબર છે કે આ વ્યક્તિ વધારે બોલે છે તો આપણને એવી ખબર હોય કે આના મોઢામાં અત્યારે જબાન નથી, એણે કાઢીને પડખે મૂકી છે, તો આપણને વધારે સારું રહે તે સમયે આપણે તેને મળી આવતા કે જો એટલે કે સ્ક્રૂ રાખવાની હતી એ પહેલે તો વાત છે. એવા સમયે કે છે કે જો હવે શું આગળ જો કોઈ પણ ગુસ્સો થઈ એટલે કે કોઈ પર ગુસ્સે થઈ જઈએ ત્યારે એટલે કે ઝઘડો અને કંકાસના પ્રસંગ ઉપસ્થિત થતાં પહેલાં આપણે મોંમાંથી જીભ બહાર કાઢી ગજવામાં મૂકી દઈએ એટલે કે ખિસ્સામાં મૂકી દઈએ. મારામારીને ગાળાગાળીના પ્રસંગો કેટલી સહેલાઈથી ટાળી શકતા. એટલે કે મુદ્દે જીભ પર કાબૂ રાખવાની લેખકે વાત કરી છે. આ ઈશ્વરે તો મૂકવાનું ભૂલી ગયો છે, એક તમને એક હાસ્ય ઉપજાયું છે, પણ જો એવું કર્યું હોત તો આ લડાઈ ઝઘડા ન થાત એ પણ આપણને સમજ આપી છે. અને લડાઈ ઝઘડા થવાનું કારણ આપણી જબાન છે એ પણ આપણને અહીંયા સમજ આપે છે. બળવાખોર ભાષણ કરનારાઓને કોઈ પણ દેશની સરકાર કેદમાં પૂરે છે તેને બદલે તેમની જીભ જપ્ત કરી પોતાની સુરક્ષિતતામાં એટલે કે વધારે સારી રીતે જાળવી શકત. શું કહે છે? બળવાખોર ભાષણો, કોઈ એવું અપશબ્દ બોલનાર એવા લોકોને ભાષણો કરનાર ઉશ્કેરાટ ભાષણો જે કરે છે એવા લોકોને કે જેલમાં નાખે છે, તેના બદલે એવું થાત જો સ્ક્રૂ મૂક્યો હતો એમની જબાન જ લઈને જેલમાં મૂકી દે કાં તો એવી કોઈ સેફ જગ્યાએ મૂકી દે તો ફરી એવા ભાષણો થાત નહીં અને સહેલાઈથી તે સચવાઈ પણ શકે. કદાચ કોઈ વાર જીભની અદલા બદલી પણ થઈ જાત. જો જીભને આપણે બદલવી હોત તો પણ થઈ જાત. તો કહેવી કેવી રીતે? તેમાં કંઈ નુકસાન ન થાત, ઉલટો ફાયદો જ થાત. કે બાળકના મોંમાં કોઈ વૃદ્ધની જીભ આવતા તે અનુભવભરી વાણીના ઉદ્ગાર કાઢી શકતો. રામનું રટણ કરનારી જીભ ખ્રિસ્તીના ઉપાસકના મોંમાં જઈને રહીમને ભજનારી જીભ બ્રાહ્મણના મુખમાં જઈ ચડી ને રામ રહીમને ગોળની એકતા આપોઆપ સિદ્ધ કરત. હવે અહીંયા એકતાની પણ વાત કરી છે, ભાઈચારાની પણ વાત કરવામાં આવી છે. જો જીભના કારણે, ધર્મના કારણે જે ઝઘડા થતા હતા ને એ થાત જ નહીં. કે જો એકાબીજાના કે છે કે એકાબીજાની જીભ લઈ લે, એક રહીમને રામની વિતર આપી દીધી હોત તો એકાબીજાના શબ્દ એકાબીજાને તો કોઈ ઝઘડા કોઈ ભાષણ એવું આવે તો જ નહીં, કે કોઈ એવા બોલ આવે નહીં કે જેના કારણે ધાર્મિક લડાઈ ઝઘડાઓ કે કોમવાદ કે એવું કાંઈ ફેલાય જ નહીં. ઈશ્વરને આટલું સુધારો કરવાનું સૂજે તો ખોટું નહીં. હજુ પણ લેખક હાસ્યમાં લખે છે કે પણ હજુ પણ ઈશ્વર આવું કરે એમાં કંઈ ખોટું નથી. હજુ પણ એ કરી શકે છે આવો સુધારો કે સ્ક્રૂ મૂકી શકે છે. પણ ટૂંકમાં કહીએ તો આપણને જબાન પર કાબૂ રાખવાની વાત કરવામાં આવી છે. પ્રતિકૂળ સંજોગોમાં, હવે આ જોજો અહીંયા પ્રશ્ન પૂછાય છે, પ્રતિકૂળ સંજોગોમાં પણ આનંદથી સી રીતે કર્તવ્ય બજાવાય એ જીભ આપણને શીખવે છે. જીભ આપણને કઈ રીતે શીખવે છે અહીંયા પ્રશ્ન છે કે પ્રતિકૂળ સંજોગોમાં આનંદમાં કેવી રીતે રહેવું.
પ્રતિકૂળ એટલે કોઈ પણ સંજોગોમાં, કોઈ પણ સમયે, કોઈ પણ જગ્યાએ આપણે આનંદથી કઈ રીતે રહી શકીએ આપણને જીભ શીખવે છે. જીભ આપણને શીખવે છે. આ પ્રશ્ન મોસ્ટ આઈએમપી છે ને પૂછાય છે વારે ઘડીએ. આગળ 32 ભૈયા જેવા મજબૂત દાંત, પાછળ ગળાની ઊંડી ખાઈ, અનેક પ્રકારના ટાઢાઓના તીખા ખારા પદાર્થોનો સતત મારો, સંચલન માટે ઓછામાં ઓછી જગ્યા એટલે કે હલનચલન માટે સૂર્યનો જરાય પ્રકાશ ન આવે એવી સાંકડી અંધારી જગ્યામાં લપાઈ રહેવાનું, આવી અનેક પ્રતિકૂળતાઓ છતાં જીભ આનંદથી નિર્ભયપણે પોતાનું કાર્ય કરી જાય છે. આટલી જગ્યામાં આટલામાં પણ એ વ્યવસ્થિત પોતાનું નિર્ભયપણે કોઈ પણ ડર વગર પોતાનું કાર્ય કરે છે. આપણને પણ ઈશ્વરે આટલી સરસ જબાન આપી છે, આટલું સરસ મગજ આપ્યું છે, તો આપણે પણ આટલી આખી દુનિયામાં આપણે તો બધું ફ્રી છે, બધે હરી બધે શકે એટલે કે જીભના માટે તો એટલી લિમિટેડ જગ્યા છે, છતાં પણ એ પોતાનું કાર્ય સારી રીતે કરે. તો આપણે શું કામ નથી કરતા? આપણી ખોટ ક્યાં છે એ આપણને અહીંયા લેખક બતાવે છે. ખાનપાનનો રસાસ્વાદ માણી અંદરનો ને મનને હૃદયના વિચારોનો એટલે કે વિચારભાવને વ્યક્ત કરી બહારનો એટલે કે અંદર બહાર બધું જ જીભ સાચવી લે છે. સ્વાદ પણ આપણને આલે છે અંદર, રસાસ્વાદ પણ, પછી સાથે સાથે બહારની દુનિયામાં પણ આપણને બોલીને લોકોને અંદર આપણી પ્રતિષ્ઠા વધારે છે. અને સુખી થવું હોય તો મનુષ્ય સંસારમાં ઝલક મલવત નહીં પણ મુખ જીભવત રહેવું, મુખ જીભવત એટલે કે જીભને કાબૂમાં રાખવી જોઈએ. એવો સાંભળે તેને ઘેરો ને ગૂઢ બોધ વગર બોલીએ સંભળાવે છે. એટલે કે સારી રીતે એવું બોલવું જોઈએ, એવા સારા શબ્દ બોલવા જોઈએ. હવે ઝલક એટલે કે કમળ જેવા જેમ પાણીમાં રહે છે તેમ કહ્યું છે. હવે ટૂંકમાં કહીએ તો જીભ વિશેની વાત કરી છે. એટલે જીભ યાદ રાખવાનું. તમારા આખા પાઠમાં તમને એવું લાગે જીભ પણ ટાઇટલ જ જીભ છે અને એની શ્રેષ્ઠ મનુષ્યની ઓળખ એના દ્વારા જ થતી હોય છે, જીભ દ્વારા. તો હવે ટૂંકા પ્રશ્ન જોઈ લઈએ કે જીભ દ્વારા કયા 2 મોટા કાર્યો થાય છે. તો આપણે પહેલાં અગાઉ કીધું, એક બોલવાનું અને બીજું છે સ્વાદ પારખવાનું. કેવી જીભ પાંડુરોગની સૂચક છે. હવે પાંડુરોગની સૂચક તમને અમે અગાઉ કહ્યું હતું કે ફીકી, સફેદ, નરમ, પહોળી ને અસ્થિર જીભ જે છે એ પાંડુરોગની સૂચક છે. ત્યાર પછી છે કોઈ માણસ નશો કરતો હશે તેમ શા પરથી કહી શકાય. એ પણ મેં તમને એ જ પેરેગ્રાફની અંદર સમજાવ્યું હતું અહીંયા કે જે નશો કરતો એની જીભ કેવી રહે છે? અસ્થિર રહે છે, સ્થિર રહી જ ન શકે. એટલે એની જીભ અસ્થિર, જેની જીભ અસ્થિર રહે છે તેના ઉપરથી આપણે કહી શકીએ કે આ માણસ નશો કરતો હશે. લેખકે સર્વ ઇન્દ્રિયોમાં જીભનું સ્થાન વિશિષ્ટ સાથી ગણાવ્યું છે. તો આપણે અગાઉ કીધું કે બધી ઇન્દ્રિયો 2 છે અને જીભ જ એવી છે કે એક ઇન્દ્રિય છે છતાં પણ કામ 2 કરે છે. એવી રીતે તમારે અહીંયા સમજાવવાનું છે. એટલે એનું સ્થાન વિશિષ્ટ ગણાવ્યું છે. એક રથ પછી છે જીભ ઉપર મનુષ્યની સત્તા છે એમ શા પરથી કહી શકાય. તો મેં તમને કીધું કે બીજી ઘણી બધી ખરી ઇન્દ્રિયો પર મનુષ્યનો કાબૂ નથી હોતો, પણ જીભ એવી છે કે એના ઉપર પૂરેપૂરી સત્તા મનુષ્યની હોય છે. મનુષ્ય ધારે તો જ બોલે ને ના બોલવું હોય તો એ ન પણ બોલે. પણ બીજી ઇન્દ્રિયો લોકો એના હાથ હલાવી શકે, પગ હલાવી શકે, બીજા બધા એને અડકી શકે, એને જે કરી શકે બીજાના એને હલાવી ડુલાવી શકે, પણ પોતાની જીભ પર પોતાની સત્તા રહેલી હોય છે. એટલે કે મનુષ્યની પૂરેપૂરી સત્તા તેને જીભ પર રહેલી છે. લેખક જીભને જ્ઞાનેન્દ્રિય તથા કર્મેન્દ્રિય શા માટે કહે છે? જ્ઞાનેન્દ્રિય એટલા માટે કે તે રસ સ્વાદ કરાવવાનું કાર્ય પણ કરે છે અને કર્મેન્દ્રિય એટલે તે બોલવાનું કાર્ય પણ તે કરે છે. લેખકને ઉચ્ચાર શાસ્ત્રનો વિષય કોયડો કયો લાગે છે? શા માટે? પેલું અગાઉ આપણે જોયું ને કે અળની સ્થાને લ વાપરતા હતા. તો કહે છે કે કદાચ ભરૂચની અંદર અળનો બહિષ્કાર કર્યો હશે, એટલે કે નળનો અળ, તો એ કદાચ એ નળનું ચિત્ર નહીં આપ્યું હોય, કાં ભરૂચમાં નળ નહીં હોય, એ બધી જે શંકા હતી એ કોયડો હતો, એની વિશે અહીંયા વાત કરવાની. ભિન્ન ભિન્ન વ્યક્તિઓની જીભની ખાસિયતો લખો. આપણે અગાઉ જોયું કે ભિન્ન ભિન્ન જે જુદી જુદી વ્યક્તિઓ છે એમની જીભની ખાસિયતો એટલે કે જુદી જુદી ખાસિયતો રહેલી હોય છે. જેમ જેમ દેશ
દેશની જે કહીએ છીએ અહીંયા છે વિશિષ્ટ પ્રકારની હોય છે, એટલે કે જીભો ભિન્ન ભિન્ન કેવી ખાસિયત હોય છે કે કેટલાકના આખો વખત સાંભળનાર કાન ઘૂમ્યા એની શબ્દો કાનમાં ઘૂમ્યા કરે છે, તો કેટલીક જીભો શ્રોતાના કાનના ઉપાસક હોય છે, તો કેટલીક આત્મપ્રશંસાની હેલીઓ હોય છે. એટલી તમને વાત કરી કે કોઈની જીભ એટલી બધી સાંભળવી ગમે એટલે કોઈની વાત, એ બધું તમારે અહીંથી એની અંદર લખવાનું રહેશે. હું તમને પેરેગ્રાફમાં બતાવતી જાઉં છું ક્યાંથી કયો જવાબ મળશે. પ્રતિકૂળ સંજોગોમાં જીભ આનંદથી રહેવાનું સી રીતે શીખવે છે. હમણાં છેલ્લો પેરેગ્રાફમાં મેં વાત કરી, આ છેલ્લો પેરેગ્રાફ આખો એની અંદર આવશે કે પ્રતિકૂળ સંજોગોમાં પણ આનંદથી સી રીતે કર્તવ્ય બજાવાય એ જીભ આપણને શીખવે છે. મેં તમને કીધું હતું કે એટલી લિમિટેડ જગ્યામાં એટલા જ એરિયામાં રહી કેટલું સારી રીતે કાર્ય બજાવે છે, એવી રીતે મનુષ્યએ પણ કોઈ પણ પરિસ્થિતિ સંજોગોમાં કેવી રીતે રહેવું, એને અનુકૂળ થઈને રહેવું, એ આપણને અહીંયા શીખવે છે. તો આ છેલ્લો પેરેગ્રાફ આખો એની અંદર આવશે. હવે મુદ્દાસર છે, એમાં જીભ દ્વારા મનુષ્યની જાતિ આદિ બાબતનો માહિતી મળે છે. આપણે વાત કરી હતી એનો સ્થળ પ્રદેશ, આપણે હોદ્દેદારની અગાઉના વિડીયોમાં વાત કરી હતી કે હોદ્દા પર પણ એનો ઓળખાઈ જાય છે કે મોટા આવાસી જાણે કે ઓર્ડર કરે તો આપણે કહીએ કે મોટા અધિકારી છે, અને હા સાહેબ કરે તો કારકુન છે, આપણે ઓળખી જઈએ છીએ કે પ્યુન છે, આપણે એને તરત એના હોદ્દાથી ઓળખી શકીએ છીએ. તો અહીંયા જીભ દ્વારા મનુષ્યની જાતિ અને બ્રાહ્મણ છે, ક્ષત્રિય છે, વૈશ્ય છે, એ પણ એ જાતિઓની પણ આપણે વાત કરી હતી. જીભ માટે ઈશ્વરે કેટલીક સગવડો કરી નથી તેવું લેખકને સાથી કહે છે. તો આપણે હમણાં કહ્યું ને, એ છે પેરેગ્રાફ છેલ્લેથી ઉપરનો લખવાનો કે એણે ગળવામાં શું કહે છે કે ઉતાવળ કરી, સ્ક્રૂ રાખવાનું હતું. જો સ્ક્રૂ રાખ્યો હોત તો કોઈને મળવા જાત તો કે આ વધારે બોલનાર માણસ છે, તેની જીભ ઘડીક એના મોઢામાં નથી, એણે કાઢીને પડખે મૂકી છે તો તરત એને મળી આવે. સિનેમાગૃહની વાત કરી, પછી કે બ્રાહ્મણની કે છે કે રહીમની જીભ બ્રાહ્મણના મોંમાં છે, રામ રહીમની અલગ અલગ બધા એકબીજાની જીભને અલગ એકબીજાના મોઢામાં લીધી હોત તો કંઈ શબ્દ અલગ આવે, નાનો બાળક એક અનુભવીની જીભ લેત, એ બધી જ વાત આની અંદર તમારે લખવાની. જીભ વિશેના લેખકના વિચારો, એટલે કે આખા પાઠમાં જીભ વિશે લેખકે જે કહ્યું છે એ તમામ વસ્તુ આની અંદર લખવાની રહેશે.